પાઠ ભણી છે આપણે? બોલાશે ના? યસ, વેરી ગુડ. કયા કયા પાત્રો છે એનામાં? રામ, કાકા, કાકી અને બકરી. કાકાનું નામ શું છે? બોલ આશીષ. છજુ કાકા. વેરી ગુડ. બકરી કાકા માટે ને કાકી માટે શું છે? બોલ જય. દીકરી સમાન. કાકા પૈસાવાળા છે? બોલ વિરાજ. ગરીબ છે. બરોબર. તો એ કેવી રીતના રહે છે? વંશ આવડે છે? જય. યસ, તો પણ એ ખુશીથી રહે છે. જ્યારે કાકી દૂધ દેવા જાય છે બકરી પાસેથી ત્યારે શું વાતચીત થાય છે? કોણ બોલશે? બોલ રામ. કાકી કે મને દૂધ દે અને બકરી કે મને ઘાસ દે. પછી કાકી કે ઘાસ તો નથી, તો પછી કાકી કે દૂધ પણ નથી. યસ, વેરી ગુડ. શું વાતચીત થાય છે? કાકી કે છે મને દૂધ આપ, બકરી કે છે ખાવા માટે ઘાસ આપ. તો કાકી કે છે ઘાસ તો નથી, તો દૂધ પણ નથી. એકવાર બકરીને કાકા ફરાવા લઈ જાય છે બારે, ત્યારે બકરી શું કરે છે? કોણ કહેશે મને? દોડી અને શેઠના વાડામાં ભાગી જાય છે. વાડો નથી, બગીચો છે. શું છે? બગીચો છે. ત્યાં બકરી શું જુએ છે? બોલ નીતિન. મસ્ત લીલી લીલી ઘાસ જોવે છે. ઘાસ જોઈને શું કરે છે? અંદર હાલી જાય છે બગીચામાં, અને ત્યાં જઈને શું કરે છે? યસ, ઘાસ ખાવા લાગે છે. ત્યાં એને કોણ જોઈ જાય છે? માળી એને જોઈ જાય છે. માળી બકરીને જોઈને શું કરે છે? એને લાકડીથી મારે છે. લાકડીથી મારતા શું થાય છે? બકરી મરી જાય છે. પછી શું થાય છે? કાકા આવે છે બગીચામાં? આવા દે છે કાકી બગીચામાં? ના. પછી બહુ રિક્વેસ્ટ કરે છે, પછી આવે છે બગીચામાં. બરોબર. તો શેઠ શું કરે છે? બોલ નીતિન. બસ, સમજવાની જગ્યાએ, એની માળીને વઢવાની જગ્યાએ શેઠ શું કરે છે? સામે કાકાને મારે છે. પછી એનાથી કાકા શું થઈ જાય છે? કાકા ગુસ્સે થઈ જાય છે? નક્કી કોણ કહેશે? બોલ આશીષ. કાકા દુઃખી થઈ અને રડે છે. બધી વાત જ્યારે કાકીને કરે છે તો કાકી પણ શું કરે છે? હા, નારાજ થઈ જાય છે. પછી બીજું શું કરે છે? નારાજ થાય છે. બોલ ભાવેશ. બોલ. પછી રડે છે. યસ, કાકી પણ દુઃખી થઈ અને રડે છે. પણ કાકી કેવા આવે છે કાકા કરતા? હોશિયાર હોય છે. તો કાકી શું નક્કી કરે છે? યસ, શેઠની ફરિયાદ કરવાનું નક્કી કરે છે. રાજાને ફરિયાદ કેવી રીતના કરાય? પત્ર લખીને કે અરજી લખીને. શું કરાય? અરજી લખીને. પણ કાકા કાકી ભણેલા હતા નહીં, તો કેવી રીતના અરજી લખશે? હવે તમારું કાલનું હોમવર્ક છે કે કાકા અને કાકીને વાંચતા લખતા આવડતું નથી, પણ પોતાની ફરિયાદ રાજા સુધી અરજી લખીને પહોંચાડવાની છે. તો કેવી રીતના પહોંચાડશે?